માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ. મોઢામાં જરાક મુંખવાસ છે. તો આજે કેટલા દિવસ પછી આપણે બ્લોગમાં મળ્યા છીએ અને આજે મારી એક્ઝામ સ્ટાર્ટ થઈ ગઈ છે આ વીકમાં. પણ આજે તો આપણા પરેશભાઈને 2 વાર એનું ઇન્વિટેશન આપને મોકલ્યું હતું. એકવાર તો એમના બાબાની વાઈડ હતી ત્યારે પણ હું ના પહોંચી શકી, અને હમણાં એમને નવું કારનું શરૂ કર્યું છે લેવેચનું. તમારે તમારા ભાવમાં ગાડી મળી જાય એ રીતનું આખું એમને સેટઅપ બેસાડ્યું છે, બહુ સરસ છે. તો આજે હું ત્યાંય જવાની છું. તો પરેશભાઈની અત્યારે રાહ જોઉં છું, કારણ કે લોકેશન મેં જોયું નથી. અને બસ બીજું તો કંઈ કહેવાનું નથી. પછી ભાઈ બહેન મળશું અને જે કંઈ વાતચીત થશે વ્લોગમાં આપણે રજૂ કરશું. અને ઝાઝા દિવસ પછી વ્લોગમાં આવી છું અને કન્ટિન્યુ રહેવું છે મારે, એવું નથી. ઘણા લોકો કહેતા હોય કે વ્લોગ કેમ નથી આવતા, તો એનું રીઝન એક જ છે કે હમણાં એક્ઝામ ચાલે છે અને પ્લસ કે કન્ટિન્યુ રહી નથી શકતી. એનો બીજો એક મિનિંગ બી છે કે હું એવું ઈચ્છું છું કે ડેઈલી વ્લોગિંગ તો કરવું ગમે છે, ક્યારેક ક્યારેક તો કરી લઉં છું, પણ એવું નથી કે ડેઈલી વ્લોગિંગ જ કરવું છે. મારા વ્લોગથી લોકોને કંઈક માહિતી મળે, લોકોને મજા આવે. હું શું કરું એના કરતાં હું બીજું સારું શું કરું છું, આ બ્રશ કરું છું, નાવ છું, ધોઉં છું, ના મહેમાન આવ્યા ને ગયા, ઓકે ક્યારેક મન થાય છે તો હું કરી લઉં છું. પણ મારા વ્લોગથી કોઈ ઇન્સ્પાયર થાય કે હા ભાઈ અમે સેવાકીય પ્રવૃત્તિઓ કરીએ, કે આ જગ્યાએ આ વસ્તુ મળે છે, કે આ જગ્યાએ આ વસ્તુ થાય છે, એ વધારે મને ગમે છે કે મારા વ્લોગમાં એવું બધું દેખાય. તો મારું મોટિવ એ જ છે. તો બસ હમણાં એક્ઝામમાંથી ફ્રી થઈ જાઉં પછી કંઈક ને કંઈક આપણે વ્લોગિંગ કરીશું આપણે નવા. તો બસ હવે વધારે કંઈ કહેતી નથી. હવે પરેશભાઈને આપણે ભેગા થશું ત્યારે આગળનો વ્લોગ આપણે સ્ટાર્ટ કરશું. અને કદાચ મને એવું લાગે છે કે પરેશભાઈ આવી ગયા છે, કારણ કે એની ગાડી અહીંથી મને દેખાય છે. તો હવે જોઈએ કઈ સાઈડ આવવાનું છે. તો ગાઈઝ મને લાગે છે કે આજ પરેશભાઈ છે. હા, એમની ગાડીમાં છે લખેલું પાછળ પરેશ ભારતી વ્લોગ. તો આજ છે પરેશભાઈ જે પહોંચી ગયા છે. ગાડી જરાક આપણે આગળ રાખી દઈએ. તમારી ગાડી હું આથી જોઈ ગઈ. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ બેન. કેમ જવાનું હવે? આવો પાછળ ચાલો. હાલો. તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ પરેશભાઈની પાછળ પાછળ સિટીમાં. અને બહુ ખાસ મેં અહીંયા કંઈ જોયું નથી ગાઈઝ, એટલે પાછળ પાછળ જાઉં છું. બાકી તો હું આગળ આગળ હોય અને મારા લીધે ટ્રાફિક ક્રિએટ થાય એવું મારે ન જ કરવું જોઈએ ભગવાન. એટલે હું હવે ફોન મૂકી દઉં છું અને ચાલુ ગાડીએ ફોન યુઝ પણ ના કરાય. તો સારું, હવે ત્યાં આપણે લોકેશન પર જઈને જ વાત કરીશું. તો ગાઈઝ અત્યારે માંગો 20 આપે 30 જય દ્વારકાધીશ પાછું બોલી દઉં, કારણ કે અહીંયા કાનો દેખાણો તો મને મારો કાનો યાદ આવ્યો. તો પરેશભાઈએ કીધું કે અમે એને અહીંયા લઈ આવ્યા, કારણ કે કાનાની માયા જ એવી છે કે તમે એમને એકલા મૂકી ન શકો ને એ તમને ના મૂકી શકે. તો પરેશભાઈની ઓફિસ છે એકદમ મસ્ત અને બહુ મજા આવી. ખાલી અંજલિબેન આપણે એક કાનો નથી, કારણ કે મોગલમાં છે. મોગલ તમે જોયું છે, હું જ્યારે બ્લોગની શરૂઆત કરું ને ત્યારે એવું કહું છું કે ભાઈ જય દ્વારકાધીશ જય મોગલ. એટલે મારું જે કંઈ પણ સર્વસ્વ છે ને એ બધું આના થકી જ છે, બરાબર. અંજલિબેને આવીને જોયું તો એવું કીધું કે પરેશભાઈ તમને આ કાનો છે તો હું જે કાનો બનાવું એ તમને ઓલું ન થયું. એટલે મેં અંજલિબેનને એવું કીધું કે ઇન ફ્યુચર જ્યારે આપણે કંઈ નવું ચોપાન ચાલુ કરશું ત્યારે ચોક્કસ આપણે તમારે ક્યાંથી દ્વારકાધીશ ભગવાનને આપણે પ્રોગ્રામે કરશું. બસ એ ટૂંકમાં પ્રોમિસ છે. બાકી કેવું લાગ્યું અંજલિબેન, ટૂંકમાં તમે અમારે અહીંયા આવ્યા વિઝિટ કરી તો? બહુ સરસ છે, બહુ સરસ છે. અને આવતા વેત જ મોગલમાં દેખાય છે એટલે શક્તિનો આભાસ થાય. દ્વારકાધીશ છે એટલે નટખટ અને સુખ શાંતિનું પણ પ્રતીક છે. હજી અહીંયા બી શ્રી કૃષ્ણ લખેલું બહુ સરસ છે. અને પરેશભાઈની ઓફિસમાં તમે જ્યાં જાઓ ને તમને કાનો જ દેખાય, એટલે હું એ વસ્તુ જ્યાં જાઉં ને કાનાને વધારે નોટિસ કરું. આ પણ કાનો છે, હજી મંદિરમાં પણ હશે. અને બહુ મજા આવે એવું વાતાવરણ છે અહીંયા. તો આજે આપણે કંઈ વ્લોગિંગનું કંઈ નક્કી કરીને જ આપણે આવ્યા નહોતા, પણ પરેશભાઈના ઘરે લાલાનો જન્મ થયો તો એમની વાડ હતી. મેં આગળ તમને હમણાં જે વિડીયોમાં વાત કરી એવી રીતના કે એમનું પણ ઇન્વિટેશન મને આવ્યું હતું, પણ ત્યારે મારી તબિયત સારી નહોતી. અને પરેશભાઈનું આ જે ઓપનિંગ કર્યું છે કારનું ને એનું, એ પણ આપણે આગળ વાત થઈ કે તમારા ભાવમાં અહીંયા કાર મળી જાય, નવી જૂની 2 વ્હીલ 4 વ્હીલ કોઈ પણ વસ્તુ. તો એનું પણ પરેશભાઈએ યાદી કરીને મને મોકલ્યું હતું. એટલે મારી બેન તરીકે ફરજ આવે કે હું મારા ટાઈમે તો ના પહોંચી શકી, પણ પછી પરેશભાઈને હું શુભકામના દેવા અહીંયા આવું. જો અંજલિબેન ટૂંકમાં, કારણ કે અમે જે દિવસે ઓપનિંગ રાખ્યું હતું
એ શક્ય ન હોય કે એ સેમ ડે બધા ફ્રી હોય Free હોય. પણ અમારા માટે એ મહત્વનું છે કે તમે આવ્યા છો ને એ ભલે ટૂંકમાં ગમે ત્યારે તમારા ટાઈમે આવ્યા પણ આવ્યા છો ને એ મહત્વનું છે કારણ કે પૈસા છે ને ગૌણ વસ્તુ છે, આપણે ગમે ત્યાંથી કામે લઈશું પણ આપણા જે ભાઈ બહેનના સંબંધ છે ને એ હંમેશાને માટે જળવાઈ રહીને બરાબર એ મહત્વના છે એમ. અને ગાઈઝ મારી માનશો નહીં તમે, મારી પહેલી મુલાકાત છે પરેશભાઈ હારે. એકવાર ઈ HFC એ પણ આવેલા છે પરેશભાઈ આપણી, પણ ત્યારે પણ હું જુનાગઢ હતી અને ત્યારે પણ હું ક્યાંક હતી એટલે મારે મળવાનું શક્ય નહોતું. પણ આજ દ્વારકાધીશની દયાથી ફાઇનલી અમે એમના નવા શરૂઆત ઉપર જ અમે આવી ગયા છીએ. તો હવે આજે વ્લોગિંગનું કંઈ નક્કી નથી પણ હમણાં હું ને પરેશભાઈ નક્કી કરશું કે આજ મારે પરેશભાઈને એવી વાતો પૂછવી છે ને કે પરેશભાઈને કોઈ એના લીધે પરેશભાઈનું ઇન્ટરવ્યુ જ લઈ નાખીએ. આજે આપણે એક કામ કરીએ કે એમનો સંઘર્ષ ને ઓલ કહેવાય છે ને કે રાજ કી બાતે સબકો બતાઈ દી જાતી એમ. પણ ભાઈ એવું કહે છે ને અંજલિબેન છે ને મતલબ એક કહેવાય ને કે સાફ દિલના મતલબ કે જે કેવું હોય ને કે ભાઈ એના દિલની અંદર એવું કંઈ ન હોય કે ભાઈ કઈ રાજ છુપાવી નથી રાખતા, જે હોય એ એની ખુલ્લી કિતાબ છે. મતલબ તમે જોયા છે બ્લોગિંગમાં ક્યારેક રડી પર લઈ, બાકી દુનિયાનો કોઈ એવી સ્ત્રી કે કોઈ એવો પુરુષ ન હોય કે હજારોની સંખ્યામાં રડવું. એટલે તમે નોટિસ કર્યું હશે કે અંજલિબેન બધાના સામે કંઈ પણ હોય સ્વીકારે, મતલબ સાચું તો સાચું ને ખોટું તો ખોટું, એ એની એક શું કહે કે મહાનતા કહેવાય, એક એની મોટપ કહેવાય ને એ છે. અને બાકી અંજલિબેન છે એ પણ બહુ મોટી હસ્તી છે પણ એ ટૂંકમાં ડાઉન ટુ અર્થ છે બરાબર કે ભાઈ નાનામાં નાના વ્યક્તિ હોય એમને પણ સપોર્ટ કરે છે ને ભાઈ બહુ અમારા સમાજમાંથી આવે છે. એટલે ખાસ મારે એ કહેવું હોય કે અમારા સમાજની અંદર કે આમ નહીં કરવાનું ને ફલાણું નહીં કરવાનું ને આ તેને પણ એ બધું ને રાખી અને જે માન મર્યાદામાં રહી અને જે અંજલિબેન આ જે કરે છે બરાબર એ અમારા માટે પણ ગર્વની વાત છે કે અમારી કોઈ બેન દીકરી હોય, જો કે અમારા માટે 18 વરણ સરખું જ છે એ કોઈ નો ડાઉટ. પણ મારું તો એવું કહેવાનું છે કે તમે સોશિયલ મીડિયામાં એક્ટિવ હોય તો તમે તમારી માન મર્યાદામાં રહી અને આગળ વધો બરાબર. તમને સિંગલ કમેન્ટ ખરાબ નહીં આવે, મારી જવાબદારી બરાબર. બાકી તમે જે કન્ટેન્ટ બનાવો છો વ્યૂઝ લેવા માટે થઈને તમે કરો તો એ જેવું આ તમે વાવો ને અંજલિબેન એવું ઉગે, એ ફાઇનલ વસ્તુ છે બરાબર. એટલે એની ઉપર એક ભાઈ હોવાના નાતે બધી બહેનોને કહું છું કે તમે જે કન્ટેન્ટ કરો છો નો ડાઉટ કરો પણ કંઈક તમારા માતા પિતાને ધ્યાનમાં રાખીને કરજો જેથી કરીને કે ભાઈ એને કોકની હાથે છે ને માફી ના માંગવી પડે બરાબર. એક જોજો, બાકી બધી દ્વારકાવાળો સંભાળી લે. પણ ગાઈઝ પરેશભાઈ આ વાત કીધી ને તો એ તો હું પણ માનું છું કારણ કે મારા ફોટોઝ વિડીયો હા ઓકે તમે બહાર જાઓ છો, તમે ફોરેન જાઓ છો તો તમે એનું કલ્ચર અપનાવો, એમાં કોઈ વાંધો નથી. પણ એ તમે ક્યાંક ને ક્યાંક એવું લાગે કે તમે તમારા પૂરતું સીમિત રાખો. કે હું એવું ઈચ્છું છું કે આપણે આગળ વાત થઈ વ્લોગમાં કે હું એવું ઈચ્છું છું કે હું ડેઈલી વ્લોગિંગ નથી કરવા માંગતી કારણ કે હું બ્રશ કરું, હું નાવ, હું કચરા પોતા કરું, હું ખાવ, એનાથી લોકોને એટલો બધો ઇફેક્ટ નહીં થાય. પણ હું નવા લોકોને મળું છું, નવા લોકો શું કાર્ય કરે છે એ શેનાથી જોડાયેલા છે, નવા લોકોને મળીને બે વાત તમને જાણવા મળશે. પહેલાંના સમયમાં એવું કહેતા કે સારા પુસ્તકો છે ને એ વાંચવા, એટલે સારા પુસ્તકો તમારા મિત્ર કહેવાય. પણ મને આ સમયની અંદર મને એવું લાગે છે કે સારા માણસોને મળો તો તમને સારી વાત બે ખબર પડે અને એ જ તમારા અનુભવથી તમને વધારે નોલેજ મળે. વાંચા કરતાં મળેલું અને અનુભવેલું વધારે તમને ઉતરે છે. આપણા ગરડેરા મતલબ કે આપણા પૂર્વજો છે ને એ કહેતા કે તમે કોની સાથે બેઠો છો અને કેની સાથે ઉઠો છો ને એની ઉપરથી ડિપેન્ડ કરે સામેવાળો વ્યક્તિ કે આ કેટલામાં છે, એની ઉપર ખબર પડી. તમારા રહેણશેર, તમારી મતલબ તમારી જે બોલી છે, તમારો સ્વભાવ છે એ બધા ઉપરથી સામેવાળો વ્યક્તિ મતલબ જજ કરી લેતો હોય કે આ કેટલામાં છે બરાબર. તો એ ખાસ હોવું જોઈએ એમ કે તમે જે પરિવારમાંથી આવો છો એ પરિવારની લાજ મર્યાદા માન મર્યાદા ન જાય એ તમારે ખાસ એક ધ્યાન રાખવાનું બરાબર. અને ગાઈઝ આપણે તો દ્વારકાધીશની દયા છે કે મારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી લઈ લ્યો, યુટ્યુબ ફેમિલી લઈ લ્યો કે ફેસબુક ફેમિલી લઈ લ્યો કે સ્નેપચેટ ફેમિલી લઈ લ્યો, બધાયમાં મને જય દ્વારકાધીશ બેન સિવાયની મને બીજી કોઈ કોમેન્ટ ના આવી. હા ઘણાયની એવી એક ભાઈ છે એમાં મને નામ અત્યારે યાદ નથી, તો એ ભાઈને મને એમ છે કે ઓલ્ડ ઉંમરના છે, લખતા વાંચતા નથી આવડતું, પણ એની હરેક કોમેન્ટમાં સ્માઇલીવાળા ડાગલા હોય છે એટલે એનો ભાવાર્થ એવો નથી હોતો. એ સ્માઇલીવાળા ડાગલાથી મોકલી દે છે કે બેન અમે વિડીયો જોઈએ છીએ, અમે તમને સપોર્ટ કરીએ છીએ. એટલે એ પણ એક સારી વાત કહેવાય. બાકી જે ખરાબ કોમેન્ટ કરે એના માટે તો મારી જીભ એવડી લાંબી છે કે એની 7 પેઢી બેરી પેદા થાય. તો એવી વસ્તુમાં શું કહેવાનું, એક જ વસ્તુ કહેવાનું કે માતાજી એને સુખી રાખે. ના પરેશભાઈ, મારો તો શબ્દ નથી માતાજી સુખી રાખે. હું તો એમ જ કહી દઉં કે ભાઈ તમે તમારા ઘરના સંસ્કાર છે મારા સોશિયલ મીડિયા ઉપર ન તમે બતાવો, તમે તમારા ઉપર સીમિત રાખો.
એટલે આમાં ઘણી બધી મેં ફાઇટ બી કરી છે અને ઘણા લોકો માટે હું ખરાબ બી હોઉં છું અને ઘણા લોકો જે મને ઓળખે છે એના માટે હું સારી બી હોઉં છું. જે મારા માટે સારું કરે એને હું સારું આપું, જે મારા માટે ખરાબ કરે એને હું ખરાબ આપું, કારણ કે અત્યારે કળિયુગ છે. જેસી કરની વેસી ભરની. બાકી ઠાકર કરે ઈ ઠીક, મેલ જગત ને બીક. ઓકે ડન વાત કરો. ગાઈસ પરેશભાઈ પાસે હજી આટલી બધી ગાડી છે અને અમુક ગાડી તો હજી સર્વિસમાં ગઈ છે અને આ છે બધા એનો ડ્રીમ જે અહીંયા પૂરું થાય છે. આ છે ને અંજલિબેન અત્યારે સોશિયલ મીડિયાને ધ્યાનમાં રાખી કે તમે ફેસબુક, યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ મતલબ ક્યાંય પણ એક્ટિવ હોય, સેલ્ફી લેવી, ફોટા લેવા, એના માટે ટોટલી છે. અને જે કસ્ટમરને કંઈ ખબર નથી પડતી ને એના માટે પણ અમે એક એવો સ્ટાફ અહીંયા રાખ્યો છે કે એ પૈસા લઈને ફોટા પાડી દે, એની રીલ શૂટ કરી દે, એ અમારા તરફથી બિલકુલ ફ્રી હોય છે. બાકી આગળ ગાડીઓનું કલેક્શન આપણે આગળ ઘણું છે. આપણે આગળ અંજલિબેન 80,000થી લઈ અને 20 લાખ લગીની ગાડી અત્યારે અહીંયા છે. પછી કોઈનું બજેટ વધારે હોય તો એ પણ આપણે પ્રોવાઈડ કરીએ છીએ. આ આપણું અહીંયા છે વેટિંગ એરિયા છે કે ભાઈ બહારથી કોઈ મહેમાન આવે છે અંજલિબેન તો ભાઈ એને ટૂંકમાં વેટિંગ કરવા માટે, રેક્સ કરવા માટે, મતલબ થોડોક આરામ કરે, બાથરૂમની સુવિધા છે, બધું ટોટલી છે એમ. ફેમિલી હારે આવ્યો હોય અથવા તો લાંબો રૂટ કરીને આવ્યો હોય તો અહીંયા બેસીને બધું વ્યવસ્થા છે. બાકી ગાડીઓનું કલેક્શન આપણે આગળ ઘણું છે. એને આજે રવિવાર છે એટલે આજે આવ્યો છે. અને ગાઈઝ સૌથી વધારે મને આખું આ પરેશભાઈ ત્યાંથી મને ગમ્યું હોય તો રોટવીલર છે જે મારું ફેવરિટ ડોગ છે. હા મારું ફેવરિટ છે. જો કે મને બાઇટ કર્યું પછીથી હું વાડીએ મૂકી આવી છું. અને એક બીજો અમારો રેન્જો છે જે સ્ટ્રીટ ડોગ છે. એના માટે થઈને છે ને હા એવું કર્યું છે. અને એના માટે આવડું તો ઘર છે. હા દીકરો, અરે વાહ. એક વાર તો કઈડી ગયો મને રોટવીલર અમારો વીર. કેમ છો? તારું નામ શું છે? રોટવીલર. રોટવીલર ને નામ તો હશે ને કઈ? બાદલ. બાદલ, એ બાદલ, અરે બાદલ, બાદલ, અહીંયા આવ, અહીંયા આવ, પાછો આવ. એનો ખોરાક છે ને હા દરરોજના 8 રોટલા ખાય છે. કેટલા? 2 વ્યક્તિ ખાય ને એટલે દરરોજના 8 રોટલા ખવડાવીએ છે એને. બાદલ, રોટવીલર. બાદલ, હા જો ખીજાઈ ગયો. ભલે એવડું મોટું પાંજરું કરવાનું એક હતું કે ભાઈ અમારા ગીર સોમનાથ જિલ્લામાં ક્યાંય પણ મતલબ નાના કૂતરા હોય, મોટા હોય, મતલબ કોઈએ કંઈ મારી દીધું હોય અથવા તો ઇન્જેક્ટ થઈ ગયેલું હોય તો એવાને ટૂંકમાં અહીંયા અમે રાખીએ છીએ. એની જગ્યા છે સ્પેશિયલ કે ભાઈ આપણે દ્વારકાવાળે દીધું હોય, ઘણું દીધું હોય, પૈસા બધા કામીએ, માણાને બધા દવાખાને લઈ જાય પણ કૂતરાને કોઈ નથી લઈ જતું. તો એના માટે ટૂંકમાં અમે રાખ્યું છે કે ક્યાં આવે અને રાખે અને ડૉક્ટરોની ટીમ છે ટૂંકમાં એ ટૂંકમાં આવે છે. એનું મતલબ ટાઈમ ટુ ટાઈમ ખવડાવે, પીવડાવે બધું. હમણાં એક નાનું બચ્ચું હતું કે એના કોઈ પગું ભાંગી નાખ્યા હતા મારીને લાકડી વડે. તો એ ટૂંકમાં અહીંયા આવ્યા હતા ને અમે રાખ્યું છે એટલે ઓલું એને હેરાન ન કરે. એટલે એના માટે આ જગ્યા છે એ નાના માટે છે કે ભાઈ જે બહારથી કોઈ કૂતરું આવે એને રાખે, મતલબ કે એની ટાઈમ ટુ ટાઈમ સારવાર કરે, ઓકે થઈ જાય પછી પાછા એ લોકો લઈ જતા હોય. એટલે આપણે ભગવાને કંઈક દીધું છે તો કંઈક આપણે કોકના માટે કંઈક કરવું જોઈએ એમ. તો એ અમે એટલું થોડું ઘણું કરીએ છીએ એમ. તો એના માટે તમારે ઓલું બોલવું પડે, માંગો 20 આપે 30, જય દ્વારકાધીશ. પણ અંજલિ આહિર જન્મે પણ થવાય નહીં કહેવાય ને કે અંજલિબેન જે વૃદ્ધાશ્રમમાં જતા હતા ને એના મેં વિડીયો જોયા અને ભાઈ એની જે સેવા મતલબ લોકોને એવું હતું કે અંજલિ આહિર સી વિડીયોમાં વ્યૂઝ લેવા માટે થઈને જાય છે. પણ ખરેખર જ્યારે એ અહીંયા જાય ને ત્યારે ખબર પડે કે ભાઈ એની જે ફિલિંગ, એની મુમેન્ટ જે હું હતી ને એ તો વિડીયો એટલા માટે થઈને ઉતાર્યો હતો કે અંજલિ આહિર આવું કરી શકે તો સામાન્ય વ્યક્તિ કેમ આવું ન કરી શકે એમ. બરાબર કે અમે આજે આ કરી શકીએ તો તમે પણ એવું કંઈક ને કંઈક ધંધો કરો. તમારી માતાજીએ તમને દીધું હોય તો તમે પણ 2 પૈસા 1% ટૂંકમાં ધંધામાંથી કાઢી અને આવા લોકોને આપો ને. જો તમે ખાલી તમારી ઇન્કમનું 1% પ્રોફિટ તમને આવા લોકો પાછળ વાપરશો ને એટલે તમને દ્વારકાધીશ ક્યારેય કોઈની આગળ છે ને માથું ઝૂકવા નહીં દે કે હાથ લાંબો કરવો પડે. રેડી? પણ પરેશભાઈ હું હમણાં વૃદ્ધાશ્રમમાં નથી જતી. મેં હમણાં એક વિડીયો બનાવ્યો હતો કે એક તો શરમજનક વાત કહેવાય આપણા દેશ માટે કે વૃદ્ધાશ્રમ હોવા. કારણ કે એ મા બાપ એટલે જન્મ દેનારી માં ને એક બાપ જ હોય છે.
કે જે તમને દુનિયામાં લાવે ને એના માટે તમારા ઘર સિવાય બીજું ઘર એને દરવાજો ખખડાવવો પડે તો એ શરમજનક વાત કહેવાય. બાકી હા, અંધજનના આશ્રમ છે યોકે કે અહીંયા એના જેવા લોકો હોય તો ત્યાં મળી શકે. એટલે હું બહુ ભાવુક માણસ છું, આમ તાડફાડ માણસ છું, પણ જ્યારે હું લોકોનું દુઃખ જોઉં ને ત્યારે મને એવું થાય કે અંજલિ આહિર 24 કલાક વિવાદમાં હોય છે. એનું કારણ એક જ છે કે ભાઈ ટૂંકમાં જે હોય મોઢે કહેવા વાળી છે. ભાઈ ગમે કે એકચ્યુઅલીમાં આમ છે ને આમ છે ને એ ટૂંકમાં હારી વાત કરો જે છે રિયલ છે. મજા આવે તો ઠીક છે, બાકી માતાજી એને સુખી રાખે. મજા આવે તો ફોલો કરવાનું, મજા આવે તો વિડીયો જોવાના, બાકી આપણાથી ખોટા કોઈના વખાણ નહીં થાય. ભાઈ વાગ છે તો છે, નથી તો નથી. નહીં બરાબર જે છે મતલબ કેવાનું ભાઈ તને મજા આવે તો મોસ્ટ વેલકમ, બાકી છે માતાજી. ઓલો હિન્દીમાં નથી, આવો તો વેલકમ, જાઓ તો ભીડકમ, હા, એવું બરાબર છે છે. મારું. અને બાકી દ્વારકા વાળો જ છે, ઓલું શું ઠાકર કરે એ ઠીક, મેલ જગતને બીક, આપણે ઈ જ છે. અને આપણી નીતિ સાચી છે એ આપને ખબર છે, તો આપણે કોઈને સર્ટિફિકેટ દેવાની જરૂર નથી. લોકો એની માનસિકતા પ્રમાણે અને પરેશભાઈ જો, વિચારતા હા, હોય ને બોલતા હોય તો જો બોલવા દુનિયા દેવાનું. છે અંજલિ આમ કરે તો કે અંજલિ આમ કરે, અંજલિ આમ કરે તો કે અંજલિ આમ કરે. એટલે એનો મતલબ એવું નથી કે અંજલિ એક દુનિયાની કોઈ પણ વ્યક્તિ કંઈક કરે તોય પણ ઉપાધિ, કંઈક ન કરે તોય પણ ઉપાધિ. એટલે દુનિયા વાતું કરવાવાળા છે એટલે આપણે એનું કંઈ ટેન્શન લેવાનું થતું નથી. આ ભાઈ તો તમારા બ્લોગમાં ઘણીવાર હોય છે. ગીર સોમનાથ જિલ્લાના ધારાસભ્ય છે આપણે. બસ મજામાં ભાઈ, જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ. તમે ભૂગી ગયા અમારા આંગણે એટલે બહુ અમને આનંદ છો. આજે ઓપનિંગ કર્યું પછી આજે જ દેખાડ્યો, કારણ કે સતત કામમાં રહેનારો વ્યક્તિ સતત છે. કામમાં હાથ દિશા તઈ પાછો પગ મૂક્યો. રામભાઈ નામ છે ને? હા, રામભાઈ રામ હા યાદવ. ભાઈ સ્કેન કરી લીધું મગજે ગોતી. એમ તો અંજલિ આહિલ નું એલ્ગોરિધમ છે ને બહુ સ્ટ્રોંગ છે. મારું એક વખત IQ scan- level એટલું હા, એક જોરદાર વખત છે ને. મતલબ સ્કેન થાય ને એટલે ખબર પડી કે આ વ્યક્તિ આમ જ છે. એમાં એવું નથી, અમે પરેશભાઈના ડેલી વ્યુઅર્સ જ છીએ, અમે સબસ્ક્રાઈબર જ છીએ પરેશભાઈના. એટલે પરેશભાઈના વ્લોગમાં કે ફેમિલીમાં કાંઈ પણ અપડેટ આવતી હોય તો અમારા સુધી પહોંચતી હોય. પરેશભાઈ ભલે આટલા મોટા ધંધા લઈને બેઠા અમારું ન જોવે, પણ અમે પરેશભાઈના રોજે રોજ વિડીયો જોઈએ. ગાઈસ મેં શું કરવા કીધું કે અંજલિ આહિર છે ટૂંકમાં અહીંયા ગઈ છે અહીંયા ગઈ છે, એનું કારણ છે કે અમે પણ જોતા હોય એવું નથી. અંજલિ બેનની અંદરથી પણ આપણે ઘણું શીખવા મળે. મેં મારી ઘરવાળીને પૈસા લઈ કીધું કે તારે અંજલિ આહિરને ફોલો કરવાનું છે, એટલા માટે તેને કીધું છે કે એનામાંથી કંઈક શીખવા મળશે એમ. સમજ્યા તમે મારી વસ્તુ? આ મોટી વસ્તુ નથી કે અંજલિ આહિર છે એટલે ટૂંકમાં એને સારું લગાડો બોલું છું, આ રિયલ છે એમ. બરાબર, તમે બ્રાઉઝ પિક્ચરમાં હિસ્ટ્રી તમે ચેક કરી લેજો કે અંજલિ આહિરના વિડીયો આપણે ક્યાં લગી જોયા છે. પણ નહીં ગઈઝ, ખરેખર મારે ભારતીબેનમાંથી ઘણું બધું શીખવાનું છે કે એક સ્ત્રી ધારે ને એ કરી શકે. કારણ કે સ્ત્રી એક બાળકનું સર્જન કરે ને ત્યારથી જ એક માતા તરીકે ઓળખાય છે, એટલે બહુ પૂજનીય હોય છે. પણ ભારતીબેન એટલા ડાઉન ટુ અર્થ છે, કારણ કે રૂબરૂ બજી હું મળી નથી, પણ એમના વિડીયોથી મને એવું લાગે છે કે કોઈ ખોટો ના દેખાડો, ના શોર શરાબો, મારી પાસે જેટલું છે એમાં હું ખુશ છું અને મારા ધણી જેવો દુનિયામાં કોઈ ધણી નથી, એ વાતનો એ પ્રાઉડ કરતા હોય છે અને એમને સપોર્ટ કરતા હોય. અને માતાજી સુખી રાખે પરેશભાઈને સારી રીતના. અંજલિબેનને છે ને મારા ઘરે તો એકવાર લઈ જાય કે મારા ઘરવાળી અત્યારે કરે છે એના કરતા વધારે ટૂંકમાં મારા જમણા પગનું અંગૂઠું ધોહે. બરાબર, અંજલિબેનના વાત સાંભળ્યા પછી. એટલે નેક્સ્ટ હમણાં અંજલિબેનના પેપર પૂરા થાય પછી ઘરે આવશે, જમશું. બરાબર, એ કંઈક પ્લાનિંગ કરીએ ક્યારે છે હું છે એમ, પણ આવશે એ ફાઇનલ. પણ ભારતીબેન તમે મારો આ વ્લોગ જોજો, કારણ કે આમાં મેં તમારા વખાણ કર્યા છે. હા, એ કમેન્ટ કરે તો તમે આવજો. હા, તમે કમેન્ટ કરજો તમે મારો વ્લોગ જોયો હોય ને તો. બાકી હવે અમે ગાડીઓનું જોઈ લઈને આજે હું એક નવી ગાડી લેવાની છું ગઈસ અહીંયાથી, તો ચાવી મને પરેશભાઈ આપશે. કુછ ભી નવી ગાડી ક્યાં છે અત્યારે આપણે આગળ હાજરમાં? જો ગમે એ ગાડી હોય, નવી કે જૂની, આપણા ફરિયામાં પહેલી વાર આવે ને તો આપણા માટે જો નવી જ કહેવાય. અંજલિબેન એક વસ્તુ યાદ રાખજે, એક ભાઈ તરીકે તને કહું છું ઓન કેમેરા કે દુનિયાની કોઈ પણ તાકાત તારો હગો ભાઈ છે એ પણ કદાચ ના પાડે. દુનિયાની માલી પાસે ખાલી એક વખત કહેજે કે ગીર સોમનાથ જિલ્લાની અંદર કોક મારો ભાઈ છે, ગમે ક્યારે જરૂર પડે ને અંજલિ આહિર ગાડી ઉપર હાથ મૂકે કે આ ગાડી આપણી, એટલે એમ હું ન કહું કે અંજલિબેન આની કિંમત આ છે, અંજલિ એમ કહે કે આની કિંમત આ, એટલે એની કિંમત એ. જો ગાડીની ચાવી પડી લઈને જતું રહેવું, આ ઓન કેમેરા કહું છું અંજલિ આહિર માટે. તો હવે આપણે એક કામ કરીએ ગાઈઝ, i20 બદલાવતા જઈને બીજી એકાદી નો હારી ગાડી ડાઉટ, જો લેતા ચાવી પડી છે લેતા જાવ ને ઓલી ગાડી મૂકી ડેલો ખુલી જશે. રેડી? ના ના, એવું કઈ લાગશે તો અમે પાકું આવશું, કારણ કે હજી અમારી ઈ મહેનત ઈ લેવલ સુધીને પહોંચવાનું હજી અમારે બાકી છે. કે અહીંયા આવીને અમે પરેશભાઈને કહીએ કે પરેશભાઈ ગાડી ગોતી રાખજો, અમારે ગાડી લેવાની. અને આપણે એવું નથી કે પડદો ઉચકાવો, નવી જૂની જે નસીબમાં હશે એ તમને મળવાનું, તમારા નસીબનું કોઈ લઈને જ જવાનું. બસ મહેનત કરતા નવી રહ્યો. નથી લેવી, આપણે દર મહિને એક કપડું ખેંચવું એટલે દુનિયાને એમ થાય કે અંજલિ આહિર શું કરે છે. તો હાલો ગાઈઝ, નવી ગાડી લઈ લઉં. હાલો સ્ટાર્ટ. તો ગાઈઝ અત્યારે મેં નવી ગાડી લઈ લીધી છે અને મારી ગાડી એવડી મોટી છે કે આમાં તો સમાય એમ નથી. અને આ એની છે ચાવી, કારણ કે આ ચાવી તમે આમ લગાવશો ત્યારે તમારી ચાવી છે એ ગાડીમાં લાગશે તો જ તમારી ગાડી ચાલુ થશે. એટલે આ
ટાઈમ અમારો દેવસી ફોટો લિંક ની અંદર અમારો ડિલિવરી રૂમ છે નાનો પડે છે. વિચાર કરો મિત્રો એ ગાડી કેવડી લાંબી હશે એમ. તો હવે ડિલિવરી રૂમ માં આવ્યું નથી તો એના માટે આપણે બહાર જવું પડશે કાર ડિલિવરી માટે. તો કમેન્ટ ની અંદર કોંગ્રેચ્યુલેશન અંજલિબેન એવું લખી નાખજો. ગાઈસ મેં રેન્જ રોવર લીધી હતી. એ વિડિયો પણ મારો બહુ વાયરલ થયો હતો. એ બ્લૂટૂથ વાળી રેન્જ રોવર હતી પણ અત્યારે મેં ગાડી લીધી છે અદ્રશ્ય ગાડી કે જે કોઈને દેખાશે નહીં, ફક્ત હું જ ફીલ કરી શકું છું. પણ ના ના તમારે મતલબ કે ખરેખર અંજલિ આહીરના જે સબસ્ક્રાઇબર હશે મતલબ દિલથી ચાહનારા હશે ને દેખાશે, બળવા વાળા નહીં દેખાય. તો ગાઈસ તમે તમારે ડ્રીમ કાર લેવી હોય, તમારે સપનાની ગાડી લેવી હોય અને તમારા બજેટમાં લેવી હોય તો આ કોઈ પેઇડ પ્રમોશન નથી પણ એક દિલનો ભાવ છે કે જે મારા ભાઈએ સ્ટાર્ટ કર્યું છે. તો તમે આવી જાજો દેવાસી ફોટો લિંક. હા. તો અને હવે અહીંયા contact એડ્રેસ number નથી પણ તમને આવે પરેશભાઈ સમજાવે. તમારે લેવા માટે વેરાવળ બાયપાસ ની અંદર આવવાનું. મેઇન ગેટ છે ત્યાંથી સોલંકી ટાયર વાળી ગલીમાં આશીર્વાદ સ્કૂલ છે ત્યાંથી તમારે આવી જવાનું. વધારે મગજ ન બગાડવું હોય તો અમારે મગજ બગાડવા માટે એક મેનેજર રાખ્યો છે. આ નંબર ઉપર કોન્ટેક્ટ કરજો બરાબર, એટલે તમને કોલ કરી દેશે. ઓકે માતાજી બાકી બધીને સુખી રાખે. લ્યો અંજલિબેન હવે તમે તમારી ગાડી લઈને જઈ શકો છો. થેન્ક યુ. ફોટો પાડો તમને. તો ગાઈઝ પરેશભાઈને પણ મેં આપણા કાનાના દર્શન કરાવ્યા આપણા ઠાકરના અને પરેશભાઈ પણ ખૂબ અંજલિ આનંદ આહિર છે થયા. ને એના દ્વારકાધીશ વાળાને ક્યાંય બતાવતી નથી, મતલબ કે બતાવવા નથી માંગતી કે અંજલિ આહિર હું છે એમ બરાબર. પણ એને એવું લાગે છે કે મતલબ ટ્રસ્ટ બિલ્ડ થતું હોય બરાબર. શૂટ કરજે એમાં ટ્રસ્ટ બિલ્ડ થતું હોય કે આ જગ્યા ઉપર કાનાને લઈ જવો છે. અને એ અંજલિ આહિરની પણ ઈચ્છા નહીં, જો દ્વારકાધીશની ઈચ્છા થાય ને કે મારે અહીં 5 મિનિટ જવું છે તો એ જાય છે. બાકી તમારા કદાચ 1 કરોડ રૂપિયા આપો ને તો તમારા પૈસા તમારા ખીચામાં રાખજો. એ આ નથી જતો દ્વારકા વાળો. પણ દ્વારકા વાળાને એમ થાય કે ભલે આની મેરે કંઈ નથી, ભલે એની મેરે ખાવા ધાન નથી, ગામમાં માર 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 કરે છે બધા, પણ એનો ભાવ સાચો છે તો મારે અહીંયા 5 મિનિટ વિશ્રામ કરો. અને મિત્રો પૈસા મહત્વનો નથી હો. રાતનો હાંજનો દી ઉગે બરાબર, સવારનો પૂરનો દી ઉગે ને હાંજનો દી હાથમે ને કે એ આના એમાં કરવાની તાકાત છે. કારણ કે આપણે બધા આની મોહ માયામાં ફસાયેલા છે. બાકી તમારા કદાચ કરોડ રૂપિયા હોય ને તો તમારા ખીચામાં રાખજો. આને પૈસા ને કઈ લાગે વળગે નહીં. બાકી તમારી તાકાત નથી કે આની કિંમત કરી શકો બરાબર. આની કિંમત ન હોય મિત્રો. તમારો ભાવ હોય ને તો એ તુલસીને પાંદડે પર તોડાઈ ગયેલો માણસ છે, એ તમને ખબર હશે એમ. એટલે આની તમે જેટલી પણ ઓલી કરો ને એટલી ઓછી છે એમ બરાબર. બાકી બહુ મજા આવી. અંજલિબેન અમારે ત્યાં આવ્યા બરાબર. એ ખાલી આજે એક ખાલી કે ભાઈ મસ્ત મારા ભાઈને ભાઈએ ચાલુ મળવા જ કર્યું આવી ને હતી. એટલા માટે જ આવ્યા ને બહુ મજા આવી બરાબર. તમે ઇન ફ્યુચર કંઈ પણ કામકાજ હોય તો મોસ્ટ વેલકમ. દેવસી સોટો લિંક ની અંદર આવો. એવું નથી કે આપણે ગાડી વેચવી, આવો યાર બેહો આપણે 5 મિનિટ તમે આવશો તો તમને મજા આવશે કે પરેશ પરેશભાઈ સોલંકી બધાઈને વ્યક્તિ કોણ જઈને છે. સોડા પાય છે ગાઈસ, બધાય આવજો. આઈસ્ક્રીમ ખાલી ખાધી તો ખોટા આઈસ્ક્રીમ તો મારા હાટુ હતી હા ભાઈ પરેશભાઈ. કઈ વાંધો નહીં, મળ્યા સોડા તો ચાલો. મળશે જ તમને, ઈ ગેરંટી. ચા પીતા હોય તો ચા, કોફી પીતા હોય તો કોફી. મહેમાન ગટીમાં તમારે અહીં કાંઈ નહીં ઘટે. એસીમાં ઠંડો હવા બસ. અને બાકી જેને પણ આવા કાના જોતા હોય, ઘરે સ્વરૂપ તમારે લઈ આવવું હોય કાનાજીનું તો મને ઇન્સ્ટાગ્રામમાં DM કરજો. થેન્ક યુ સો મચ. માંગો 20 આપે 30. જય દ્વારકાધીશ. તો ગાઈસ બહુ બેઠા અને એટલી જ ગાડીમાં આવીને ગરમી થાય છે અને પરેશભાઈ પણ પોતે જાય છે તો આપણે પણ હવે ધીમે ધીમે જાશું.